જે સમયગાળામાં રાજકારણ નારાબાજીથી આગળ વધતું નથી એવું લાગતું હતું, એ જ સમયે વિચારોની ધાર લઈને એક શાંત ચહેરો સામે આવ્યો. સીતારામ યેચુરી. 12 ઓગસ્ટ 1952ના રોજ આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં જન્મેલા યેચુરીનું બાળપણ અભ્યાસ અને શિસ્ત વચ્ચે પસાર થયું. જ્યાં પ્રશ્ન પૂછવાની ટેવ તેમને વારસામાં મળી. પ્રારંભિક શિક્ષણ ચેન્નઈમાં થયું અને ત્યારબાદ દિલ્હીની પ્રતિષ્ઠિત સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. પછી JNUમાંથી MA કર્યું, જ્યાં વિદ્યાર્થી રાજકારણે તેમની વિચારધારાને દિશા આપી. રાજકારણમાં તેમનો પ્રવેશ પદલાલસાથી નહીં, પરંતુ વિદ્યાર્થી આંદોલનોમાંથી થયો અને ત્યાંથી તેઓ CPIMના મુખ્ય ચહેરાઓમાં ગણાવા લાગ્યા. તેઓ 2005થી 2017 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા અને વામપંથી વિચારધારાને આધુનિક સંદર્ભ આપ્યો. શિક્ષણ, સંઘવાદ અને લોકશાહી સંસ્થાઓની રક્ષા તેમના કાર્યોનું કેન્દ્ર રહ્યું, જ્યાં તેઓ વિરોધ સાથે સંવાદ પર પણ ભાર આપતા. સત્તાના શોરમાં પણ તેમની રાજનીતિ પુસ્તકો જેવી શાંત રહી અને કદાચ એ જ કારણે તેઓ યાદ અપાવે છે. વિચારો જીવંત હોય તો રાજકારણ પણ જવાબદાર બને છે.